તો હેલો મિત્રો, કેમ છો બધાય? તો મિત્રો આજે પહેલી વાર હું સ્ટાર્ટ કરી રહ્યો છું 24 કલાકની ચેલેન્જ. મારે આટલામાં જ રહેવાનું, અંતથી બહાર નીકળવાનું નહીં. આટલી ક્ષેત્રની કિંમત રહેવાનું, ખાવા પીવાનું બધું અહીંયા આગળ કરવાનું. જો આપણે લાવી દીધું અત્યારે બધું. એક તો ગોધરો લાવી દીધો ઉપર, પાછો ખાવાનું 2 ખારી બિસ્કીટ, મોનેકો 2 મોનેકો બિસ્કીટ અને આ સેવ મમરા બાલાજીના. આટલું જ થઈને રહેવાનું, કશું જ કરવાનું નહીં. અને જોડે એક બોટલ પાણી અને જોડે બેટરી. કારણ કે પહેલી વાર ચેલેન્જ કરાવું એટલે કોઈક સેફટી તો જોવે. ચાલુ છે પા ચાર્જિંગ બાચિંગ છે ને? હા, એ ચાર્જિંગ બાચિંગ બધું એ આપણી જોડે. એટલે બેટરી એક છે આપણી જો, બરાબર. અને આ બાજુ ગોદરો છે, એટલે ગોદરો આ તો મેં દઈએ કમ્પ્લેટ સાફ સફાઈ કરી, બરાબર. આ તારીખથી કોઈ મેં દઈએ હજુ, કારણ કે ઊંઘી જવાની બહાર છે. બેટરી આ લઈને દઈએ, ખાવા પીવાનું હજુ આવીને દઈએ, બરાબર. હવે થોડોક ટાઈમ પાસ કરીએ. તો ગાઈસ જો આજે પાછા ઉપર 2 બંદાઓ આવી ગયા. ઉપર આવે એટલે જો હું આખી રાત ઊંઘી જતો. ઊંઘી જવાનો બાજુ હે ઊંઘા તો રાતે ના હે ઊંઘમાં તો મને ભડકાવે. અંધારું થઈ ગયું છે, લગભગ વાગ્યા છે 7 જેવું થયું, 7 સાડા 7 જેવું થયું હશે. જો મેં પાછળ કમ્પ્લીટ રેડી કરી દીધી. આપણા ગોદરી મેં દીધી, આપણા 2 ગોદરીઓ મેં દીધી. હવે ભૂખ લાગે એટલે ખાવું. મને કોઈ બિસ્કીટ અને સેવ મમરા, બેટરી છે, આપણા પોની છે આપણી જો, બરાબર. તો આપણે જો કશું ટાઈમ પાસ કરવા નહીં, એટલે આપણે તો ઊંઘી જ જવાના. કારણ કે જોઈએ ફોન મચાવી દઈશું એમ તો ટાઈમ પાસ થશે નહીં. કારણ કે આખી નાઇટ અહીં રોકાવાનું. આખી નાઇટ ઉપર આ ને હું જેકેટ ભૂલી ગયો, જેકેટ રહી ગયું. હવે રોનો બોનો કોઈક આવશે એટલે રોનું જયું તો એમની જો જેકેટ મંગાવી દઉં. તો ગાઈસ જો તો શું કરીએ, હાલ બેસી હાલ તો ટાઈમ પાસ કરીએ. તો ગાઈસ જો બેઠો છો, આપા મચ્છર કરતો તો ફોન મચે તો બેઠો આટલા માણસ જવું આવી ગયો. પાછો વાંધો ખા કે પી ગયા રે. જો ઊંઘી ગઈ, થોડોક આરામ કરીશ. શું કહેતો હતો બોલ? હા તો ગાઈસ બસ તો ફોન બોન મચે દે પછી ઊંઘી જાય. કારણ કે ઊંઘ આવતી હતી એટલે, બરોબર. બસ જયું તો ગતો રહ્યો, પણ હું એકલો રહ્યો હોઉં તો મને મચ્છરો કર્યા હે બરાબરનો છોટ્યા હે. તો 1 ગોદરી એની જગ્યાએ 2 ગોદરી કરી દઈશું. ઓડો આમ લઈ લો, બરોબર. તો ગાઈસ જો લગભગ વાગ્યા 9:45 થયા છે. એટલે થોડીક ભૂખ લાગી છે, એટલે આપણે મોનેકોનું બિસ્કીટ ખાઈએ, બરાબર. કારણ કે થોડીક ભૂખ લાગી એટલે કચરો કચરા પેટીમાં નાખો.
એટલે કચરો આપણે ભેગો કરીશું અને હવામાં ચૂલામાં નાખી દઈશું. ગાઈસ ભૂખ જબરજસ્ત લાગી છે, એટલે ખાવું તો પડશે જ. મેં બિસ્કિટ ખાઈ લીધા. હવે હું થોડોક ફોન જોઈને ઊંઘી જાઉં. તો ભૂખ લાગે તો જાગીશ. મોડા ખાવા જવું છે, કારણ કે ભૂખ લાગવાની છે, મને ખબર છે. એટલે અત્યારે ઊંઘી જઈશું, બરોબર. તો ગાઈસ ઊંઘીએ તો મસ્ત. પપ્પાનો ફોન આવ્યો તો જેકેટ જોવા, તો પપ્પા જેકેટ આપીને ગયા, કારણ કે મચ્છરો ફોડી ખાશે, જેકેટ પહેર ક્યાં. એટલે જો જેકેટ પહેરી દીધું હોય ને હવે હું ઊંઘી જઈશ, કારણ કે ઊંઘ આવતી હતી બરાબર. લગભગ વાગ્યા 11 વાગ્યા, લગભગ 11 વાગી ગયા. કારણ કે ફોન જોડે લઈને જ ઊંઘી તો, મતલબ કોકનો ફોન આવશે મને ખબર જ હતી, એટલે ફોન જોડે લઈને જ ઊંઘી ગયો હતો. તો ગાઈસ જો રાતના વાગ્યા 2. ઊંઘ નહીં આવતી તો મચ્છરો બરાબર ન કેળાય. થોડુંક ભારે પડી ગઈ ચાલ, કારણ કે મચ્છરો કરીને એક બાજુથી બોલાવતા મોટું પાછું ઊંઘી જવું પડશે, કારણ કે મચ્છરો બહુ કર્યા. તો ગાઈસ જો સવારના 9 વાગી ગયા. ના પાડો, સૂરજ ઉગી ગયો. બી હાલ ઉઠ્યો, કારણ કે રાતે બહુ મચ્છરો કર્યા, જેમ તેમ રાત કાઢી. શું કહીએ બોલો. તો ગાઈસ જો મસ્ત મજાની હવાર થઈ ગઈ છે ને આપણે જાગી ગયા છે. તો મિત્રો અહીંથી આપણી ચેલેન્જ થાય છે પૂરી. ત્યાં બધું આવું પેક કરીને બધું લઈ જઈએ આવું, બરોબર. તો ગાઈસ જો કમ્પ્લીટ ગોદડીઓ વાળી લીધી, શેતરંગી વારવાની છે. તો પાણી બસ આટલું જ રહ્યું, જો આટલું જ પાણી રહ્યું. અને જો હજી એક બિસ્કિટનું પાકેટ ખાધું, હમણાં એવાની વાર્યા જો કશું ખવાયું નહીં. આટલું બધું પાણી ત્યાં બે બધું, બરાબર. તો ગાઈસ જો મસ્ત પોતાનું હવા થઈ ગયું તકલું. તો ગાઈસ જો જેવું જોરદાર વાતાવરણ થઈ ગયું, આપણે મસ્ત કલ્યો બોલા હે. જો આ બાજુ
આગળ કમ્પ્યુટર બહાર નથી ગાઈસ ફાઇનલી ચેલેન્જ થાય છે અહીંયા આગળ આવું પૂરી આજની વિડીયો ગમી હોય તો કરજો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નેક્સ્ટ ચેલેન્જમાં